મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। સોનાના ભાવમાં થયો છે રીતસરનો ભડકો, તેજીનો ભડકો। સોનાના ભાવ છેલ્લા 5 દિવસથી એક ધારા વધી રહ્યા છે। અત્યારે જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટી સોનાની હતી તેની નજીક પહોંચી ગયો છે સોનાનો ભાવ, અને ભારતીય બજારમાં પણ અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવમાં સોનું વેચાઈ રહ્યું છે। તો એક સવાલ થાય કે આગળ શું થશે? શું સોનાનો ભાવ ઝડપથી વધી અને 1 લાખ રૂપિયા થઈ જવાનો છે? આ સવાલનો જવાબ આ વિડીયોમાં આપવાનો છે। અને તે સિવાય અત્યારે કઈ એવા સમાચારો આવી રહ્યા છે, કઈ કન્ડિશન છે જેને લઈને આ ભાવ વધારો થયો છે, ને આગળ ભાવ અહીંથી ઘટવાની કેટલી શક્યતા, ઘટે તો કેટલો ઘટી શકે? અત્યારે સોનું ચાંદી જેમને ખરીદવું હોય તેમણે કઈ લાઈન લેવી, રાહ જોવી કે અત્યારે સોનું ખરીદી લેવું? ખૂબ જ અગત્યનો વિડીયો, શોર્ટમાં માહિતી। તો પહેલા જ નવા મિત્રો હોય, ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાં જોડાયેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં, અને માહિતી સમજવા માટે આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। તો શરૂઆત કરીએ આપણે સોનાના ભાવનો ચાર્ટ લઈ લઈએ પહેલા। તો છેલ્લા એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો। સોનાના ભાવમાં ફક્ત એક સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે $2685 સોનું હતું એક સપ્તાહ પહેલા, તે અત્યારે $2785 હાઈ બનાવી દીધો। એટલે કે $100 જેટલો જબરદસ્ત ઉછાળો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળ્યો છે સોનાના ભાવમાં। અને ભારતીય બજારની વાત કરીએ તો લગભગ 1000 રૂપિયાથી વધારેનો ઉછાળો જોવા મળ્યો। $82,300 24 કેરેટ 10 ગ્રામ સોનાના બિલ વગરના સોનાનો ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે, જે ભારતીય બજારમાં અત્યાર સુધીમાં વેચાયેલો સૌથી ઊંચો ભાવ છે સોનાનો। અને સાથે સાથે હવે ચાંદીની વાત કરી લઈએ। ચાંદીના ભાવનો પણ એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સોનાની સરખામણીમાં ચાંદીમાં એટલી જબરદસ્ત તેજી નથી જોવા મળી। એક સીમિત રેન્જમાં ચાંદી વેપાર કરી રહી છે। પાછલા એક સપ્તાહથી લગભગ 92,000-93,000 રૂપિયાના ભાવમાં ચાંદી વેપાર કરી રહી છે। આજે ચાંદીનો ભાવ છે પ્રતિ કિલોએ 999, ચાંદી 93,200 રૂપિયા। તો હવે આગળ વાત કરીએ કે કઈ રીતે આ ભાવ વધ્યા, કયા કારણ હતા અને કઈ એવી ઘટનાઓ બનવાની છે આગામી દિવસોમાં જેને લઈને ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે। શરૂઆત કરી લઈએ ચાંદીના ભાવથી। ચાંદીના ભાવ જે સીમિત રેન્જમાં રહ્યા છે પાછલા દિવસોમાં, તેનું સૌથી મોટું કારણ હતું કે ચાઇનામાં જે અત્યારે એક મંદી જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે, ચાઇનાથી સૌથી મોટો સપોર્ટ, સૌથી મોટી માંગ ચાંદી માટે આવતી હોય છે, તે અત્યારે નથી, જેને લઈને ચાંદી એક પ્રેશર હેઠળ વધી રહી છે। સોના કરતા ઓછો ઉછાળો ચાંદીના જોવા મળ્યો છે। 87,000-88,000 સુધી ભાવ જે ગયો હતો તે અત્યારે વધી અને 93,000 આસપાસ સ્થિર થયો છે। જો સોનું આટલું વધે તો ચાંદી અત્યારે 1 લાખ થઈ જવી જોઈએ, પરંતુ થઈ નથી। તેની પાછળનું મેઇન કારણ આપણે જે કહ્યું તે હતું। તે સિવાય અમેરિકન રાષ્ટ્રપતિએ જે ચાઇના સાથે હવે ટ્રેડ વોર શરૂ કરવાની તૈયારી કરી છે। ચાઇના ઉપર 1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ, એટલે કે એક્સપોર્ટમાં જે માલ આવતો હોય, ચાઇનાથી અમેરિકા એક્સપોર્ટ થતો હોય, તેમાં ટેરિફ ટેક્સ લગાડવાની વાત કરી છે, જેને લઈને પણ ચાઇનામાં જે સ્થિતિઓ છે, આર્થિક સ્થિતિ, મંદીની સ્થિતિ, તેમાં ઝડપથી સુધારો ન આવે। જો આવું થાય તો હજુ ફાઇનલ નથી તેવી જે એક સંભાવના છે, તેને લીધે પણ ચાંદીના ભાવમાં ઓછો ઉછાળો જોવા મળ્યો છે। તો ચાંદીના ભાવ માટે શું નીતિ લેવી આગળ? તો સૌથી પ્રથમ તો આપણે ચાંદી અને સોનાનો જે રેશિયો હોય છે તેની વાત કરીએ તો લગભગ પાછલા ઘણા સમયથી એ રીતનો રેશિયો ચાલે છે। એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ અને પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં 30% જેટલો ફરક હોય, અત્યારે આ ફરક ફક્ત 11% થઈ ગયો છે। સોનાનો ભાવ 82,000 રૂપિયા છે અને ચાંદીનો ભાવ 92,000-93,000 રૂપિયા છે પ્રતિ કિલોએ, ફક્ત 11% જેટલો ફરક છે। હવે આ સંજોગોમાં આગળ શું થાય? જો ચાઇનાથી એવા કોઈ સમાચાર આવે કે ચાઇનામાં તેજી આવી જાય, ચાઇના સ્ટિમ્યુલસ પેકેજ બહાર પાડે, અમેરિકા ચાઇના વચ્ચે ટ્રેડ વોર ન થાય અને સોનાના ભાવમાં જો આ તેજી છે તે ચાલુ રહે, એટલે કે અત્યારે જે 82,000 ભાવ છે તે 83,000, 84,000 કે 85,000 જો આગામી 2 કે 3 મહિનામાં થઈ જાય તો ચાંદીના ભાવમાં તેનાથી ડબલ તેજી આવી શકે। કારણ કે જે રેશિયો છે તે જાળવવો જરૂરી છે। તે ઇકોનોમિક દ્રષ્ટિએ એક સ્ટેબિલાઇઝેશન માટે રેશિયો જળવાતો હોય, આ રેશિયો એચીવ કરવા માટે ચાંદીમાં મોટી તેજી દેખાય
અને સોનું 85,000 પહોંચે, તેની સાથે ચાંદી 1,05,000 કે 1,10,000 સુધી પહોંચી શકે. જો આ રીતે રેશિયો રહેશે, અત્યારે ઓછો છે રેશિયો, તે સ્ટેબલ કરવા માટે, તો આ કન્ડિશન ઉપર ચાંદી આગળ વધશે. ચાંદી ખરીદવા માટે અત્યારે થોડી વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવી શકાય. હજુ પણ આગામી 1 થી 2 મહિના માટે આપણે જે અગાઉ કહ્યું હતું તે મુજબ જ ચાંદીમાં સીમિત રેન્જ રહી શકે. એક થોડા ઘટાડાનો લાભ હજુ પણ મળી શકે. 87-88,000 સુધી ચાંદી એકવાર જાય તેવી સંભાવના આપણે જોઈ રહ્યા છીએ. 100% કોઈ કહી ના શકે, પરંતુ અમુક એવી ઘટનાઓ આગળ બનવાની છે જેને લઈને ચાંદીમાં એક સામાન્ય ઘટાડો અહીંથી જોવા મળે, અને તે ભાવ જ્યારે આવે ત્યારે ચાંદી 1 થી 2 વર્ષ માટે જેમને ખરીદવી હોય તેમણે પૂરેપૂરી ખરીદી લેવી જોઈએ. જો આવું રિસ્ક ન લેવું હોય, રાહ ન જોવી હોય, તો અત્યારથી એસઆઈપી કરી કટકે ચાંદી ખરીદતા જવાય, જેથી તમને એક એવરેજ ભાવ મળે અને 2 વર્ષ બાદ 1.5 થી 2 વર્ષમાં આપણે જે અગાઉ ટાર્ગેટ આપેલો છે 1,25,000 નો, ત્યાં સુધીનો ભાવ તમને મળી જાય. સારો એવો ભાવ ત્યારે મળી જાય આપણને. તો આ હતી ચાંદીની વાત. હવે સોનાની વાત લઈ લઈએ. તો સૌથી પ્રથમ વાત કરીએ સોનાના ભાવમાં કયા ફેક્ટરે તેજી લઈને આવી ગયું. મુખ્યત્વે ટ્રમ્પ, જે આપણે અગાઉથી વાત કરી હતી કે ઘણા સમયથી કહીએ છીએ, જે વિડીયો આપણે આપ્યા હતા તેમાં, કે ટ્રમ્પની શપથવિધિ નજીક આવશે, ટ્રમ્પની શપથવિધિ થશે, તેની સાથે જ મોટી વોલેટિલિટી સોનાના ભાવમાં જોવા મળશે, મોટો ફેરફાર થશે. તો તેવું જ થયું છે. હવે તેમાં 2 શરત હતી. એક, કે ટ્રમ્પ પહેલા યુદ્ધ વિરામ કરાવે છે, કે પહેલા જે બીજા દેશો આરે ટ્રેડ વોરની જે વાત ચાલે છે, ટેરિફ લગાડવાની, તે પહેલા કરે છે. જો યુદ્ધ વિરામ પહેલા થયું હોત તો સોનાના ભાવમાં એક ઘટાડો, એક પ્રેશર જોવા મળત, અને ટેરિફ પહેલા લાગવાની વાત આવે તો ઉછાળો જોવા મળશે. તે આપણે અગાઉથી પણ કહ્યું હતું, તો તે મુજબ જ થયું છે. યુદ્ધ વિરામ, જે એક ઇઝરાયલ હમાસનું યુદ્ધ વિરામ થયું, તેમાં એટલી બધી સફળતા અત્યારે નથી દેખાઈ રહી. ખુદ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું છે કે ઇઝરાયલ હમાસનું યુદ્ધ વિરામ કેટલો સમય ચાલશે તે કહી ન શકાય. બની શકે કે કંઈક એવું થાય તો ફરીથી ઇઝરાયલ હમાસનું યુદ્ધ ચાલુ થઈ શકે. ટૂંકમાં હજુ 100% સફળ નથી ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામ. તેને લઈને જે લાભ સોનામાં મળવો જોઈએ ઘટાડાનો, તે નથી મળ્યો. હવે બીજી વાત, જે ટ્રમ્પ બીજા દેશો ઉપર ટેરિફ લગાડવાની જે વાત કરે છે, ટેક્સ લગાડવાની વાત કરે છે, તે શપથવિધિ સાથે ચાલુ કરી દીધી. એટલે કે મેક્સિકો, કેનેડા ઉપર ટેરિફ લગાડી દીધા. ચીન ઉપર ટેરિફ લગાડવાની વાત થઈ રહી છે. બ્રિક્સ દેશો, ભારત સહિતના દેશોને ધમકી આપી દીધી છે ટેરિફ લગાડવાની. તો આ રીતે પહેલા ટેરિફ લગાડવાની ટ્રેડ વોરની વાત આવી ગઈ, જેને સોનાને સપોર્ટ પૂરો પાડ્યો. યુદ્ધ વિરામની વાત કરીએ તો રશિયા યુક્રેન વચ્ચે પહેલા ટ્રમ્પે એવું કહ્યું હતું કે હું શપથ લઈ અને પહેલા જ દિવસે યુદ્ધ બંધ કરાવી દઈશ, પરંતુ તેવું થયું નથી. એટલું સહેલું નથી રશિયા યુક્રેન યુદ્ધ બંધ કરવું. ઉલટાનું રશિયાની યુક્રેન સામસામા અત્યારે ભીષણ હુમલા કરી રહ્યા છે. ટૂંકમાં યુદ્ધ વિરામ થયો નથી, સફળ યુદ્ધ વિરામ ઇઝરાયલ હમાસમાં થયો નથી. રશિયા યુક્રેનમાં હજુ થાય આગામી થોડા દિવસમાં તેવી શક્યતાઓ ઓછી થતી ગઈ, અને ટેરિફ લગાડવાની ટ્રેડ વોરની વાત ટ્રમ્પ વધુ કરવા લાગ્યા, જેને લઈને સોનાને મોટો સપોર્ટ મળતા આ તેજી જોવા મળી છે. તો આ હતું કારણ સોનાની તેજી પાછળનું. તો હવે આગળ શું થઈ શકે આમાં? આગળ રશિયા યુક્રેનમાં યુદ્ધ વિરામ કરાવવા માટે ટ્રમ્પ હજુ પણ પ્રયાસ કરી શકે છે, અને આગામી દિવસોમાં જો આપણને એવા સમાચાર મળે કે યુદ્ધ વિરામ થવા તરફ આગળ જઈ રહ્યું છે, ટ્રમ્પ અને પુતિન વચ્ચે બેઠક થાય, રશિયા યુક્રેન વચ્ચે અત્યારે જે ભીષણ યુદ્ધ ચાલે છે તેમાં ઘટાડો આવે, તો ચોક્કસ સોનાના ભાવમાં એક પ્રેશર આવે, તેજી આગળ વધતી કમસે કમ અટકી જાય, અને યુદ્ધ વિરામ થાય તેની સાથે જ એક ઘટાડાનો લાભ આપણને જોવા મળે. ટેરિફ લગાડવા માટે 1 ફેબ્રુઆરી ખૂબ અગત્યની તારીખ રહેશે. ચીન ઉપર ટેરિફ લગાડે છે કે નહીં અમેરિકા, તે જોવાનું રહેશે. લગભગ નહીં લાગે. વાતો કરવી સહેલી છે, પરંતુ વેપાર બંને તરફથી થતો હોય, જેથી ચીન ઉપર જો ટેરિફ લગાડે અમેરિકા, તો ચીન પણ સામે ટેરિફ લગાડે અને વેપાર ખોરંભે પડી જાય, અમેરિકાને પણ નુકસાન સહન કરવું પડે. તે થવા નહીં દે, બીજો વચલો રસ્તો કાઢશે. જો ટેરિફ નહીં લાગે 1 ફેબ્રુઆરીએ અને તે પાછળ ઠેલાશે, બીજા દેશો ઉપર પણ ટેરિફ લગાડવાની વાતો ટ્રમ્પ ઓછી કરવા લાગશે, તો પણ સોનાના ભાવમાં એક ઘટાડાનો લાભ મળી શકે. ટૂંકમાં આગામી દિવસોમાં આ બંને શક્યતાઓને લઈ ખૂબ મોટી તેજી હજુ પણ નથી દેખાતી. ટર્મ એન્ડ કન્ડિશન એપ્લાય, આપણે જે વાત કરી તે તેમાં એપ્લાય થવું જોઈએ. તેનાથી ઉલટું થાય તો સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે, પરંતુ 60% થી વધુ શક્યતા અહીંથી મોટી તેજી ન થાય.
ફરીથી એક કરેક્શન આવે અને આગામી એકાદ મહિનામાં આપણને ફરીથી સોનામાં અહીંથી 2000 કે અમુક સંજોગોમાં 3000 સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે, તો અત્યારે શું કરવું, સોનું ખરીદવું કે રાહ જોવી? તો આપણી સલાહ મુજબ જે ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે સોનું ગણી શકાય તેમાં થોડું વેઇટ એન્ડ વોચ કરી શકાય, એક રિસ્ક લઈ શકાય વેઇટ એન્ડ વોચનું, અને થોડો ભાવ અહીંથી ઘટે, કરેક્શન આવે તેની રાહ જોઈ શકાય અને ત્યારબાદ સોનું ખરીદી શકાય. આગામી 1 થી 2 મહિના સોના માટે ખૂબ જ અગત્યના રહેવાના છે, કારણ કે જે કાંઈ ઘટાડાનો લાભ મળવાની વાત છે તે આગામી 1 થી 2 મહિના માટે જ છે. ત્યારબાદ તો સોનું ફરીથી આગળ વધવાનું જ છે. 2025 અંત સુધીના અગાઉથી આપેલા ટાર્ગેટ આપણે 88 થી 90,000 હજુ પણ યથાવત છે. નજીકના સમયમાં એટલે કે આ વર્ષમાં 1 લાખ સોનાનો ભાવ થાય તેવી શક્યતા ઘણી ઓછી આપણે જોઈ રહ્યા છીએ. અમુક સમાચારો એવા પણ આવી રહ્યા છે જ્યાં તેજી થઈ તેની સાથે કે સોનું 1 લાખ રૂપિયા થઈ જશે, પરંતુ એક વર્ષમાં 2025ના વર્ષમાં 1 લાખ સોનું થાય તેવી શક્યતા ઓછી. 100% એવું ના કહી શકાય કે નહીં જ થાય, પરંતુ ઓછી શક્યતાઓ દેખાઈ રહી છે. 90,000 સુધીનો ટાર્ગેટ આપણે 2025ના અંત સુધી માટે સોનાનો આપી રહ્યા છીએ. અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ, રિસ્ક લઈ શકાય ઘટાડો જોવા માટેનું, અને જો એવું ના કરવું હોય તો તમારું જે કાંઈ બજેટ હોય ઓછામાં ઓછું 1.5 થી 2 વર્ષ માટે ગણતરી કરવાની, રોકાણ કરવાની ગણતરી હોય તો તમારા બજેટના 4 થી 5 ભાગ પાડી અત્યારે દરેક ઘટાડે ખરીદી કરવાનું શરૂ કરી દેવાય. આપણે અગાઉ પણ આ વાત ઘણીવાર કહી ચૂક્યા છીએ કે સોનામાં રોકાણ કરવાની બેસ્ટ પદ્ધતિ SIP, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, તો તે રીતે રોકાણ કરવાનું ચાલુ કરી દેવાય, જેથી તમને એક સારા એવરેજ ભાવમાં સોનું મળી જાય. એવું ના થાય કે કોઈ ઉલટા સંજોગો આપણે અગાઉ વાત કરી તેમ ઊભા થઈ જાય અને સોનું આગળ ને આગળ ચાલવા લાગે. તો આ હતી સોના અને ચાંદીના ભાવની આગળની સ્ટ્રેટેજી, 2025ના ટાર્ગેટ, આગામી સમયમાં બનનારી ઘટનાઓની માહિતી. આગળ પણ આ રીતની અપડેટો, આ રીતનું એનાલિસિસ આવતું રહેશે. આપણે ડેઈલી ભાવ આપીએ છીએ સોનાના, તો તે જોવાનું ચૂકશો નહીં. તમારા શહેરનું નામ એ ભાવના લિસ્ટમાં ન હોય તો અમને કોમેન્ટમાં લખીને મોકલી આપો. માહિતી કેવી લાગે છે, તમારે નવું શું જાણવું છે બીજું સોના ચાંદી વિશે, તે પણ કોમેન્ટમાં લખીને મોકલી આપજો. વિડીયો લાઈક, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.